અમદાવાદના શાહી પાર્કની રાજસ્થાન સ્કૂલની મનમાની યથાવત છે। ડીઈઓના આદેશ બાદ રાજસ્થાન સ્કૂલની મનમાની યથાવત હતી। રાજસ્થાન સ્કૂલની મનમાની સ્કૂલ કરતી હોવાનો વાલીઓનો આક્ષેપ છે। ધોરણ 8 બાદ ધોરણ 9માં વિદ્યાર્થીઓના પ્રવેશ માટે શાળાનો ઇનકાર। શાળામાં ધોરણ 9ના શિક્ષકોની ઘટને લઈ પ્રવેશનો ઇનકાર। વાલીઓ ફરી એકવાર વિરોધ કરવા શાળાએ પહોંચ્યા હતા। ડીઈઓએ આદેશ આપ્યા હતા, તેમ છતાં આદેશ બાદ રાજસ્થાન સ્કૂલની મનમાની હજુ પણ યથાવત છે। સ્કૂલની મનમાનીને પગલે વાલીઓ હતા તે વિરોધ કરવા શાળાએ ફરીથી પહોંચ્યા છે। શાળામાં ધોરણ 9ના શિક્ષકોની ઘટને લઈ પ્રવેશનો ઇનકાર કરાયો હતો। વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પિત પણ આપણી સાથે જોડાયા છે। જી અર્પિત, ડીઈઓના આદેશ બાદ પણ રાજસ્થાન સ્કૂલની મનમાની યથાવત છે, વાલીઓ પણ શાળાએ પહોંચ્યા છે, વાલીઓનું શું કહેવું છે? અગાઉ 23 તારીખે પણ વાલીઓએ આ શાળામાં વિરોધ નોંધાવ્યો હતો અને એને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી શહેરી વિસ્તાર દ્વારા હુકમ કરાયો હતો, પરંતુ એ હુકમની કોઈ અસર અહીંયા જોવા નથી મળી રહી। વાલીઓ સાથે વાત કરીએ। ભાઈ, આ ડીઓએ ઓર્ડર કર્યો હતો, આદેશ કર્યો હતો, લાગે છે કે કામ લાગ્યું? સ્કૂલવાળા શું કહી રહ્યા છે? સ્કૂલ મેનેજમેન્ટ ડીઓ સાહેબના ઓર્ડરને પણ નકારી રહ્યા છે। એ લોકો એમ કહે કે ડીઓ સાહેબ અમને લેખિતમાં આપે ને તો તમને અમે ફોર્મ કે એડમિશન આપશું। અમને અમે મળવા કે જ્યાં સુધી ડીઓ સાહેબ અમને ના કહે, ડીઓ સાહેબ લેખિત ના આપે ત્યાં સુધી, જ્યારે કે ડીઓ સાહેબ અમને લેખિતમાં આપે કે પેપરમાં આવડી મોટી જાહેરાત થઈ ચૂકી કે અમે ટ્રસ્ટીઓ અમારે જોડે વાત કરવાની બાકી 15 દિવસથી તમે ટ્રસ્ટીઓ જોડે વાત પેપરમાં આવી ગયું, ડીઓ સાહેબે હા આપી દીધી, તોય ડીઓ સાહેબ અવગણના કરી રહ્યા છે। આ લોકો એમના ફોર્મ એમ કે લાગે છે કે જિલ્લા શિક્ષણ અધિકારીની અસર થઈ હોય આ શાળા પર? એમની કોઈ અસર લાગતી નથી। સરકાર કહે છે બેટી પઢાઓ, બરાબર છે, પણ આ તો હવે છોકરીઓ ભણશે ક્યાં? જે આ સ્કૂલનું જે માન્યતા હતી હિન્દી હાઈસ્કૂલની હતી, જ્યારે બની ત્યારે આજે 50 વર્ષ પહેલાં કે જ્યારે બની કે ભાઈ મારવાડી હોય કે હિન્દી ભાષીઓ બધા ભણી શકે છે। નજીકમાં કોઈ હિન્દી સ્કૂલ અહીંયા છે નહીં ને ડીઓનું બી કંઈ ચાલતું નથી એવું મને એવું લાગે છે કે ડીઓ પર પ્રેશર હોય કંઈ બી હોય। પ્લીઝ એમને કહેવું એવું છે કે અમે ડીઓનું કોઈ લેખિત અમને આપ્યું નથી, તો લેખિત અમને તમે ક્યાં આપ્યું છે? સાહેબ કે એની ટીમ અહીંયા આવી હતી, ડીઓ અહીંયા આવીને ગયા હતા, એટલે અમને કંઈ કે 10 તારીખ તમે આવજો, તમને પરમિશન એડમિશન તમને મળી જશે। અમે બધા કાલે આવ્યા તો એમને કહ્યું આજે રજા છે, પરશુરામ જયંતિ છે, ક્યારે આટલા રજા રાખીને કાલે કેમ રજા રાખી? અત્યારે આવ્યા તો કે અમારે 10માં રિઝલ્ટ છે, આ તમે 2 દિવસ પછી આવો, તો આ બધા ભેગા થાય બધા કામ નહીં કરવાનું કોઈને? લાગે છે કે ગોળ ફેરવી રહ્યા બધા, તમને એવું લાગે છે? બિલકુલ સર, એવું જ છે। 2 દિવસથી અમે ધક્કા ખાવે છે, બધા વાલીઓ પોતાનો ધંધો રોજગાર છોડીને અહીંયા આવી રહ્યા છે, પણ અહીંયા ચોક્કસ કોઈ જવાબ આપતા નથી। અહીંયા ગોળ કોણ તમને ફેરવી રહ્યું છે? અંદરનો સ્ટાફ, અંદરનો જે સ્કૂલ છે ત્યાંનો સ્ટાફ અંદર વાત પણ કરવા દેતા નથી, ઓફિસમાં જવા પણ દેતા નથી અંદર। તમારું કોણ અહીંયા ભણે છે? જ્યારે તમે અહીંયા આવ્યા ત્યારે અહીંયા શું કહેવામાં આવ્યું તમને? મારા છોકરો અને છોકરી અહીંયા 2 જણ ભણે છે અને આ લોકો અમને ડીઓની પરમિશન કે લખિતમાં આપી નહીં, એટલે તમારા છોકરાઓને એડમિશન નહીં આપી। એ લોકો એડમિશન માટે રોજ અમને ધક્કા ખવડાવે છે। 2 દિવસે અમે આવીએ છીએ પણ એમને પાછા મોકલે છે, એવું છે સર। તમારું કોણ ભણે છે ભાઈ અહીંયા? છોકરો છે। કયા ધોરણમાં ભણે છે? 8માં। અચ્છા, ત્યારે પહેલા વિરોધ નોંધાવ્યો ત્યારે શું કહ્યું હતું અને અધિકારી અહીંયા આવીને ગયા ત્યારે તમને શું હૈયાધારણા આપવામાં આવી? કીધું કે ભાઈ તમારો છોકરો 9માં અહીંયા ભણશે, 9માં અહીંયા ભણશે અને 9માં એડમિશન મળશે। આજે અમે આયા તો કંઈ આપતા નથી। તો આપ જોઈ રહ્યા છો કે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા અહીંયા તપાસ કરવામાં આવી હતી, શાળાની મુલાકાત લેવામાં આવી હતી, તેમ છતાંય સ્કૂલના સંચાલકો છે, સ્ટાફ છે, એ વાલીઓને ગેરમાર્ગે દોરતો હોય એ પ્રકારની સ્પષ્ટ પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે અને એને લઈને જ આ વાલીઓ છે એ વાલીઓ વિરોધ નોંધાવવા પહોંચ્યા છે। ભાઈ, તમારું કોણ અહીંયા ભણે છે ને શું કહેવામાં આવ્યું છે? છોકરો ભણે છે 8માં, હવે 9માં આવે છે, એડમિશન માટે ના પાડે છે। તમારું કોણ ભણે છે ને શું કહી રહ્યા છે? મારે છોકરી ભણે છે મીનાક્ષી, એ 8મા પાસ કરી 9માં આવી છે। કારણ શું કહે છે? આગળ પ્રવેશ કેમ નથી આપતા? તમને શું લાગે છે? કે હિન્દી બંધ કરવાની છે ને એ તો રાજસ્થાન સ્કૂલ છે, હિન્દી માધ્યમનો થયેલો છે। આ લોકો સ્કૂલ વારંવાર ધક્કા ખડાઈ રહ્યા છે અને વારંવાર સ્કૂલને એમ કહે છે કે ડીઓની પરમિશન સરકાર માન્ય નહીં ગણી રહ્યા લોકો, કે ડીઓએ પરમિશન અમને લેખિતમાં નથી આપી, એના નાટકો કરી રહ્યા છે। પ્રિન્સિપલથી લઈને બધા વારંવાર 23 તારીખે બોલાયા, 10 તારીખે બોલાયા, આજે 11 તારીખે બોલાયા, તોય નાટક કરી રહ્યા છે આ લોકો કે 1 કલાક પછી આવો, 2 કલાક। અમે ટ્રસ્ટીઓ જોડે વાત કરીએ, એના જોડે વાત કરીએ, અમે વાત કરશું પછી તમને જવાબ આપશું। ડીઓ અમને લેખિત આપે એવી દાદાગીરી છે કે તમે બહાર ઉભા રહો કે, અને પાછા પોલીસ બોલાવીને એ બધી ધમકીઓ આપે છે। કે તમને શું લાગે છે એમની કંઈક મેલી મુરાદ હોય એવું લાગે છે સ્કૂલવાળાને? એમના મનમાં ખોટ જ છે, આ લોકો આપવા જ નથી માંગતા, આ નાટકો કરી રહ્યા છે। 10મા ધોરણના આ લોકો શિક્ષક છે, પાછા કહે છે શિક્ષક નથી। ડીઓએ ઉપરથી કે શિક્ષકની માંગણી કરો, અમને શિક્ષકની માંગણીઓ કરી છે અને આ લોકો નાટક કરી રહ્યા છે। તમને કેવી રીતે અલગ અલગ રીતે ફેરવવામાં આવે છે? તમે ડીઓ કચેરી પણ ગયા હતા ને અહીંયા પણ આવ્યા હતા? એમને ત્યાં આવ્યા
એમનો મુરાદ એક જ છે કે હવે 8 વાગ્યા સુધી બંધ કરી ને આગળ હિન્દી મીડિયમ ચાલુ કરવાની એમની મુરાદ નથી. એ શું સમજે છે કે હવે હિન્દી હવે આજુબાજુમાં કંઈ નથી, એ બધા હવે ક્યાં જશે? તો એનો મુરાદ એવું છે કે ભાઈ હવે એ બધા વિચારે છે કે આપણે એમને તારીખો પર તારીખ, એવું ફિલ્મમાં એક કહાવત છે, તમે જોઈ હશે બધા, કે તારીખ ઉપર તારીખ, તારીખ ઉપર તારીખ. અમે કાલે આવ્યા તો આજે ફરીથી બોલાયા, હવે ક્યાં મંગળવારને આવો. અમારા એ જ કામ છે. આ લોકોને ફક્ત એક ફોર્મ આપીને એડમિશન જ આપવાનું છે. એક ફોર્મ આપવા માટે નાટકો કરી રહ્યા છે કે ડીઓની પરમિશન નથી કે લેખિત આપો. તમે મેં કીધું લેખિત આપો કે ડીઓ એવું નથી કીધું. એવું એક એવું કહેતા જ નથી કે અમને ડીઓ, અમને વારંવાર કે શિક્ષક નથી તો બોલાવો ડીઓ સાહેબે અમને જાણકારી કીધી કે આપણે શિક્ષક અમે મોકલશું. કે તમારું શું નામ છે? તમારું કોણ ભણે છે અહીંયા? મારો છોકરો ભણે છે. આમ કશું ના માંગે, ખાલી એડમિશન માંગે બસ. આમ તો અમારે એડમિશન લેવા આવ્યા ત્યારે શું કહી રહ્યા છે? કારણ શું? ના કેમ પાડે છે? કારણ શું કહી રહ્યા છે લોકો? કે ટીસી લઈને જાઓ, બસ બસ ટીસી લઈને જાઓ. ના મેડમ નહીં એ ભણાવવા માટે. અમે શું ભણાવવાનું? તો ભણાવવાવાળા હતા, અત્યારે નહીં ભણાવવાવાળા. કેમ? અમારા છોકરાનો ભવિષ્ય ખરાબ નહીં થતું? એટલે અમે કંઈ નહીં માંગતા. અમારે તો છોકરાનું એડમિશન चाहिए, બીજું કંઈ નહીં માંગતા. અમે બીજું અમારા છોકરાનું એડમિશન ખરાબ એ શું કે બેટી પઢાઓ બેટી બચાવો એ બધું કે. બેટી પઢાવવાનું અહીંયા છે પરમિશન કઈ હે? એ બેટીને કાઢવા માંગે રહ્યા. કેમ કાઢવા માંગે રહ્યા? સર, મારી દીકરીનું નામ દેવાંશી છે. મારી દીકરી 10માના બોર્ડમાં અત્યારે આવી છે અત્યારે હાલ, બરાબર. હવે આપણે મારું કહેવાનું એક જ મૂળ મંત્ર છે કે ભારત દેશનું મૂળ મંત્ર છે બેટી બચાવો, બેટી પઢાઓ, બરાબર. અત્યારે મારા બાળકીનું અત્યારે ભવિષ્યનો સવાલ છે. મૂળ બોર્ડની છે એક્ઝામ, એનું એડમિશન ના મળે તો બાળકોના ભવિષ્યનું શું? મારું બસ કહેવાનું એ જ છે. આપ જોઈ રહ્યા છો કે વાલીઓએ હાલ રજડી પડવાનો વારો આવ્યો છે, કેમ કે એક તરફ જ્યાં જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી, જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ પણ અહીંયા આવીને કહી હતી, વાલીઓને અહીંયા ધારણા પણ આપવામાં આવી હતી, પરંતુ એની કોઈ અસર હાલ દેખાતી નથી અને પ્રવેશ આપવાથી શાળા સંચાલકો મનાઈ કરી રહેલા છે, જેથી વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જીઆરપી સમગ્ર માહિતી બદલ આભાર. તો જે રીતે હાલ અત્યારે વાલીઓ પણ રજળપાટ કરી રહ્યા છે.